હાલમાં જ આપણી દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે નામદાર સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2025માં જ એક બહુ જ અગત્યનો ચુકાદો આપ્યો છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 138 જે ચેક રિટર્નના કેસ માટેની કલમ છે, એમાં અગત્યનો ચુકાદો આપ્યો છે કે સંજાબજી તારી વર્સિસ કિશોર એસ બોરકરના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે 138ની પ્રાઇવેટ કમ્પ્લેન્ટ ફાઇલ થઈ જાય પછી કોઈ વ્યક્તિ સમાધાન કરે છે તો એને કમ્પાઉન્ડિંગ ચાર્જ, સમાધાનનો ચાર્જ કોઈ ચૂકવવાનો રહેતો નથી. પણ જો એવિડન્સો રેકોર્ડ થઈ જાય, પુરાવાનું રેકોર્ડિંગ થઈ જાય અને જજમેન્ટ પ્રોનાઉન્સ થાય એ પહેલાં જો સમાધાન કરે છે તો 5% કમ્પાઉન્ડિંગ ચાર્જ આપવાનો રહેશે. પછી સજા થઈ ગયા પછી ધારો કે નામદાર સેશન કોર્ટમાં અથવા નામદાર હાઈકોર્ટમાં એ સમાધાન કરે છે તો એને 7.5% લેખે કમ્પાઉન્ડિંગ ચાર્જ આપવાનો રહેશે. અને જો સુપ્રીમ કોર્ટમાં મેટર પહોંચી જાય અને પછી સમાધાન કરે છે તો 10% ચેક એમાઉન્ટનો ચાર્જ ચૂકવવાનો રહેશે. એટલે ઉદાહરણ તરીકે 1 લાખ રૂપિયાનો ચેક હોય તો જો એ કેસ ચાલ્યા પહેલાં સમાધાન કરી નાખશે, કેસ દાખલ થયા પછી તરત સમાધાન કરશે તો એને કોઈ જ કમ્પાઉન્ડિંગ ચાર્જ ચૂકવવાનો નથી, કમ્પાઉન્ડિંગ રકમ જમા કરાવવાની નથી. એવિડન્સો રેકોર્ડ થઈ જાય, જજમેન્ટ પ્રોનાઉન્સ થાય એ પહેલાં કરે તો 5% એટલે કે 5,000 રૂપિયા કમ્પાઉન્ડિંગ ચાર્જ લીગલ એડમાં જમા કરાવવાનો રહેશે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં. હવે જજમેન્ટ ધારો કે જજમેન્ટ પ્રોનાઉન્સ થઈ જાય પછી નામદાર સેશન કોર્ટમાં કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સમાધાન કરશે તો જે કમ્પાઉન્ડિંગ ચાર્જ છે ચેક એમાઉન્ટના 7.5% એટલે કે લાખ રૂપિયાના ચેકના 7,500 રૂપિયા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવાના છે. અને આ જ વસ્તુ જો નામદાર સુપ્રીમ કોર્ટમાં જઈને સમાધાન કરશે તો 10% લેખે ચેક એમાઉન્ટના 10% એટલે કે લાખ રૂપિયાનો ચેક હોય તો 10,000 રૂપિયા લીગલ એડ સર્વિસમાં જમા કરાવવાના રહેશે.